હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પેમેન્ટ અકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. બકુલાબેન ગિરીશચંદ્ર પરીખના રસોડેથી અને ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના રસોડેથી આ રેસીપી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચણાનો લોટ લેવાનો, તેની અંદર તેલ નાખવાનું, અજમો કે જીરું નાખી દેવાનું, મીઠું નાખી દેવાનું, જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી લોટ બાંધી લેવાનો, લુવા પાડી દેવાના, તેને ગરમ પાણીમાં મીઠું નાખીને બાફી દેવાના. ચણાના લોટની ગ્રેવી કરવાની, બીજા પેનની અંદર તેલ લેવાનું, અજમો નાખવાનું, મીઠું નાખવાનું, ચણાનો લોટ 2 ચમચા નાખવાનો, જરૂરિયાત મુજબ પાણી નાખવાનું, પેલા લુવા જે બફાઈ ગયા હોય તેને અંદર એડ કરી દેવાના અને હળદર, મીઠું, મરચું, ધાણા જીરું નાખી રેડી છે તમારું ફેવરેટ ગટ્ટાનું શાક. આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધાણાથી ગાર્નિશ કરવાનું ભૂલતા નહીં. ઉપરથી ટામેટાં, ડુંગળી સમારીને નાખીને ખાઈ શકો છો. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ.